અમદાવાદના પાલડી વિસ્તારમાં અમૂલ પાર્લરમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો। ઘીના 27 પાઉચ અને રોકડ રકમ સહિત 40,000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। 3 થી 4 પાર્લરોને ટાર્ગેટ કરીને તસ્કરોએ ચોરી કરી હોવાનું ખુલ્યું છે। થોડા દિવસ અગાઉ શ્યામલના અમૂલ પાર્લરમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો। અમૂલના તમામ પાર્લર એએમસી ગાર્ડનમાં હોવાથી ચોરી કરવામાં સરળતા રહે છે। દુકાનની પાછળના ભાગે લગાવેલી જાળી તોડીને અંદર આવે છે તસ્કરો। મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર એક જ ટોળકી હોવાની આશંકા છે। તસ્કરો હાલ પણ પોલીસ પકડથી દૂર હોવાની માહિતી સામે આવી છે અને તેને લઈને જ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે। ઘીના પાઉચ ગયા છે અને કાજુ કતરી મળીને 40,000ની ચોરી કરી છે અને ગાર્ડનના પાછળના ભાગમાંથી આવીને એક્ઝિટ ફેરની જાળી તોડીને અંદર પ્રવેશ્યા અને પછી ચોરીને અંજામ આપ્યો। હા, મારા પાર્લર સિવાય શ્યામલ પાર્લર છે, એના સિવાય બીજા 2 પાર્લરોમાં બી આ રીતની ચોરી એ લોકો કરી ચૂક્યા છે અને હજી સુધી પકડાયા નથી।